ગુડ મોર્નિંગ, જય માતાજી. કીધું બેટા ગુડ મોર્નિંગ, જય માતાજી. પપ્પા કે રે ગુડ મોર્નિંગ પપ્પા. પપ્પા સવાર સવારમાં કેમ ખેતરમાં આવી ગયા છો? જોવા તો ફૂલેવર કેમ નહીં લાગતું? ફૂલ એ મોટું મોટું થઈ ગયું, મને લાગતું નથી એમ છે. પાંદડા મોટા મોટા થઈ ગયા છે પણ ફૂલેવર દેખાતું નથી હજુ સુધી. હું ડમી ફૂલેવર આવી ગયું એવું લાગે નહીં, હા મોટા થાય હજુ કદ નથી. કેટલા મોટા થાય? દાંત કેવું મોટા ફૂલેવર આવતો જ નહીં. રીંગણા નહીં લાગે ને? રીંગણ તો લાગે પણ આ ફૂલેવર આવડો મોટો થઈ ગયો. આવડો તો કોઈ જ ના હોય. પાંદડો વાળો ઓર્ગેનિક છે. ઓર્ગેનિક પણ અંદર આવતું જ હોય ફૂલેવર તો ઓર્ગેનિક કહેવાય. કીશું ગુડ મોર્નિંગ કીધું બેટા ગુડ મોર્નિંગ, જય માતાજી દોસ્તો. સવાર સવારમાં આજે લેટ ઉઠ્યા હતા. વાંધો નહીં, તો કોમ તો પાલી ગયું. પલી ગયા છીએ. મારે વાસણ ધોવાના કીશું પકડો. આજા ભાઈ જય બેટા મારે વાસણ ધોવાની. વાસણ આજા જતા રહો પપ્પા જોડી જતા રહો. મમ્મા કે છે ભાઈ? મમ્મા 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 કે તો હું લઈ લઉં. મમ્મા મમ્મા કે તો હું લેવ. મમ્મા બોલતા ભાઈ કાંઈ બોલ. તો ગાઈ જવાય. હવે આ કિશન મમ્મી એમ કહે વાલર ઉતારે. વાલર તો કેટલી ઉપર છે? એટલી બધી ઉપર છે ને વાલર. છેક નીચેથી આંબલી કેવડી મોટી છે, એવડી મોટી છે. અને ત્યાં વાલર ઉતારવાની કહે છે. એવું લાગે આંબલી પાડી દઈએ. એ મમ્મા કે મમ્મા મારો દીકરો 2 દિવસથી મમ્મા કે હે મને મમ્મા નહીં કે છે. મમ્મા કે છે મમ્મા મમ્મા બોલ. દીદી દીદી હારું મમ્મા કે સવાર સવારમાં તો જો કિશન મમ્મી વાસણ ધોવે છે. તે બરફ જેવું જ પાણી હોય ને શિયાળામાં કેવું પાણી, તે ગરમ તો પાણી કર્યું જ છે ને. તમે ગરમ ના લાવ્યા તમે શું કરીએ કે? તો ભેંસો સવારે તડકામાં બાંધી દીધી છે. અને કિશુ ક્યાં ગયો? કિશુ જય શ્રી રામ, જય શ્રી જો રામ. પાછી પલાળી જો ને, પાછી પલાળી દીધી, પાછી લઈ ગઈ પલાળી છે જો ને. તો મેથીના થેપલા બનાવવાના છે, તો આપણે મેથીના પાંદડા તોડી દઈએ, ત્યાં સુધીમાં તૈયાર કરી દઈએ. ચલો તારે ચચી આલુ ચચી નથી ચી નથી ચચી તો નથી નથી ખલાસ થઈ ગઈ. ચોકલેટ ખલાસ, ચોકલેટ ખલાસ થઈ ગઈ છે. ઓ ના મળે. અહીં બે જડો ના બે જાવ અહીંયા તારે. એ બધું ફેદવા નથી. મમ્મી મમ્મી લાવ અહીંયા લાવ. તું બધું ફેદી નાખ. હા લાવ. આપણે એ મમ્મી આવે છે ને, મેથીના થેપલા બનાવવાના છે ને, તો અહીં હેડ આપણે પેલી જો તો કેટલી જીદ કરે છે. જો અહીં તો બેટા લાકડી લે, લાકડી લે ક્યાં જો એ ભેંસ છૂટી બાંધી દે. ચલો હેડો 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 ભેંસ છૂટી દે ને બાંધી. ચલો ચલો મમ્મી બોલાવો. ચલો અલે બાંધાઈ ગઈ બે. હા બાંધાઈ ગયા. ચલો ચલો અહીં નહીં બાંધી દીધી, બાંધી દીધી, બાંધી દીધી ભેંસ. ચલો એ ના મરે બેટા ભેંસ ને, પાડી છે પાડી. એ ના મરાય. તો ગાઈસ જો તૈયાર થઈ ગયું છે મેથીના થેપલા. કિશન મમ્મી થેપલા બનાવે છે.
તો જો ગાઈસ બને છે ને થેપલા, સરસ મજાના થેપલા. નકડા ધોણા અને મેથી ધોણા અને મેથી નાખીને બનાવે છે કિશુન ખાવા માટે. બધાને ખાવાના છે દહીં સાથે થેપલા અને ખીચડી બસ. તો ચલો ગાઈસ કિશન બી ખવડાવી દઈએ ને હું થોડું શાકી લઉં. ખીચડી બનાવી છે. કિશુ માટે બનાવ્યા રોજ રોજ ખીચડી ખોઈ એમ ખાવા. પણ આટલી બધી હોય કિશુ ખાય આટલી બધી? અને બેન ને ખા. તો ગાઈસ ઘરનું દહીં છે અને આ પેલું માખણમાંથી ઘી કાઢેલું જો ઘરનું છે. તો જોઈએ કેવું છે. એકદમ સરસ ઘી છે, એકદમ જામ થઈ ગયું શિયાળામાં. તો જો ગાઈસ દહીં થેપલા ખાવાના હવે મસ્ત છે. પનીર પનીર એટલું બસ 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 બસ. રોકી દો. જો ગાઈસ જો દહીં, આ દહીં છે, દહીં સાથે થેપલા મજા છે આજે તો. જણાવો સવાર સવારમાં ગાઈસ અમારે તો જો ભેંસોનું પુરાવા માટે ભેંસોને સેવિંગ કરવાનું. સેવિંગ કર. તો ગાઈસ જો ભેંસોનું સેવિંગ થઈ ગયું છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે બધી. મેં કપડાં ધોઈ નાખ્યા છે. કિશુને ઊંઘાડી દીધો. ધોવાઈ ગયા, બીજાને સુવાનું બાકી. કિશુન પપ્પા સાલ લઈને આવી ગયા છે અને કાંઈ બોળેજી. હા બોળેજી. મીરા આ મીરા માથામાં નહીં બોળવા દેતી. ફોલા ફોલા ત્યાં ઉખડી ગયું ને. આની લેવા દે થોડુંક. પીવડાયા વગર નાખી દીધી તો ગેસ ચા થઈ ગઈ છે બપોરની. તો ગાડી લઈએ. તો ગાઈસ અમાર સાસુમાં આવી ગયો છે જુનાગઢથી. અને કિશુ આઈ જા બેટા ચા પીવાની હે. ચલો તો કિશુને ચા પાડી દઈએ દૂધમાં. તો અમે જઈએ છીએ ખેતરમાં. કિશુન પપ્પા જઈ વાઢવાથી તો છેક ચીકોડી વાઢશી. કિશુના ખેતરમાં આવો હતું ને મને તો થાક લાગ્યો આજે આખો દિવસ ને કિશુ. આવ્યા હતા ખેતરમાં અને કિશન પપ્પા બારો લઈને જાય છે અને કિશન બંને ઘરે જઈએ છીએ ને. તો કિશન બા ખેતરમાં કિશુને ખેતરમાં આવું દૂધ લઈને આવી મેં. તો ગાઈઝ અમે આવી ગયા છીએ ઘરે. કિશુ તો પતંગ લૂંટે છે આજે. પતંગ મળે છે કિશુને હે બેટા. ધીમે રહીને પડી ચંપલ નથી. ધીમે રહીને આજ તો બેહો બેવડાય ચોખ્ખી દેખાય છે એકદમ મસ્ત મસ્ત. પતંગ રહી ગયો તમારું. હેડો જય શ્રી રામ. હેડો. ઓ પેલ બાદ દરવાજ બંધ. તો આવ્યો ઘણો પેજો. તો માખણ તૈયાર થઈ ગઈ છે. કિશન નહીં વાળી દઈએ કિશન. માખણ ખાવાનું બેટા તારે બેજો. મેખણ કાઢવાનું માખણ. ચલો તો ગાઈસ માખણ વાળી લો. જય શ્રી રામ. કિશુ તો બેસી ગયા છે માખણ ખાવા. એમ ના કરે બેટા. ખાજે માખણ. શાબાશ.
વાગી ગયા સાંજના 6 અને અહીંયા જો કિશુને બાંધી રાખીશ. બાંધી દો છે તો કિશન મમ્મી તો વાસણ ધોઈને આવી ગયા. આજનો આમ જમવા બનાવવાનું છે અને કિશનભાઈને તો બાંધીને રાખ્યા છે કેમ કે જપતા નથી, આખો દિવસ કૂદામ કૂદ કરે છે અને વગાડ્યું છે. વાગશે બેટા, એ જો વાગ્યું ને, જપતો નહીં ને પડે તો કિશન તો જપતું જ નથી ને, વાગ્યું છે હે ને, વાગ્યું તને પછી વાગ્યું તું ને, તને મળે તો વાગ્યું તું ને, તો કઈ ટેબલ પરથી પડી ગયા પછી તો હશે હોઈ જવાનું. હોઈ જવાનું, હોઈ જવાનું તારે ગોદરી ઓટી હોઈ જવાનું. રાતે ગોડી હોતો નહીં, રાતે ઓટે છે ગોદરી, રાતે ઉઠતો નથી. ચલો હવે તો ગાઈસ મારા ના માટે પાણી ગરમ થઈ ગયું છે અને અહીં જો બેસન બધો ચારો આવી ગયો કે અહીંયા મકાઈ લાવી દીધી, ચીકુરી આવી ગઈ, રાયડો આવી ગયો છે અડાઈ અને બધી બેસન નાખી દીધું સાંજનું ખાવાનું. અને આજે જો બધી બેસન સેવિંગ કરી નાખી. હવે બધી બેસન દિવેલ લગાવવાનું. આ થોડી ચટપટી છે અને ખાવાનું નાખો ને એટલે વચ્ચે આ જો ખાતી હોય ને તારે અહીંયા આવો ને એટલે આમ જ કરે. કેવું કરે છે, આમ કરે છે. એને ખાતા જો ખાતી હોય ને તારે નજીક ના આવવાનું કોઈને, એને એવું કેવું થાય. અને ચલો ગાઈસ પાણી તો ગરમ થઈ ગયું છે. શું બનાવ્યું છે આજે જમવામાં? આજ તો કઢી ને રોટલી. ઓહ, કઢીને રોટલી બનાવી. બાજરીનો લોટ નહીં, મકાઈનો લોટ નહીં, એટલે ઘઉંની રોટલી બનાવીશ. મસ્ત મજાની. હા તો ઘરની તોણેલી છાશ. લાડવાનું બાડવા ઘણું પડ્યું ખાવું તો ચલો ગાઈસ જમી લઈએ હવે. થેપલો પડે. થેપલા પડ્યા છે. કે શું તાર જમવાનું જ બેટા? આવી જાઓ. ઓ કેવું કર્યું છે ઘર તો જોતે. ચલો ગાઈસ જમી લે. આખો ડબ્બો. તો ચલો જમી લઈએ તો પછી હવે તમે જો જમવા બેસી ગયા છે મારા દીકરાને બંને અને એની મમ્મી રોટલી બનાવે છે. તો બનાવી છે રોટલીમાં અને આજે શું બનાવ્યું છે? કઢી, પછી અને આજે શું છે? શું છે? આ તલના લાડવા છે અને રોટલી છે. તો ચાલો અમે કિશોર બે જમી લઈએ પછી. હે જમી લે બેટા. હાય કહી દે. હાય હાય આમ. તો ચલો ગાઈસ જમી લઈએ હવે.